માણસા તાલુકાના ભીમપુરા ગામે આવેલ નાનબા સદી સિકોતર માતાનું ચમત્કારિક મંદિર। વાત કરીએ એક એવા માતાજીની કે તેઓ માણસ હતા અને તેઓના કર્મોના કારણે સતી થયા, ત્યારબાદ માતાજી તરીકે ગામે ગામ પૂજાવા લાગ્યા। એવા ભીમપુરા ગામના નાનબા સદી સિકોતર માતા કે જેઓ મૂળ આંજણા ચૌધરી સમાજમાં જન્મેલા અને લીંબોદરા ગામે પરણેલા। વિગતવાર વાત કરીએ તો નાનબા સદી સિકોતર મૂળ ઊંઝા ઉનાવા બાજુના દીકરી હતા। તે કેવી રીતે માતાજી તરીકે પૂજાવા લાગ્યા તો એ કહાની એમના સાસરી માણસા તાલુકાના લીંબોદરા ગામે હતી। તે લીંબોદરા ગામ ઉપર કબજો કરવા જ્યારે એક રાજાએ ચડાઈ કરી અને યુદ્ધ થયું અને તે યુદ્ધમાં નાનબાના પતિ ગણેશભાઈ ચૌધરી તે યુદ્ધમાં તેઓ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા અને તેઓ અવસાન પામ્યા, જેથી નાનબા તેઓના પતિનું વેશ ધારણ કરી લડવા નીકળ્યા। તે સમયે સામા પક્ષી ઘણા સિપાહીઓને નાનબાએ મોતને ઘાટ ઉતાર્યા। તે સમયે તેઓએ પગે પહેરેલ કડું ઢીંચણે ચડાવેલ, તે કડું નીચે ઉતરી જતા એક સિપાહી જોઈ ગયા અને તેને થયું કે આ તો એક સ્ત્રી છે અને તે સિપાહીએ તેઓના જમણા પગે તલવારનો ઘા ઝીંકી પગ કાપી નાખ્યો હતો, જેથી લોહી લુહાણ હાલતમાં નાનબા ઘોડા ઉપરથી નીચે પડી ગયા અને તે સમયે તેઓને 8 દિવસનો દીકરો હતો। તે દીકરાને યાદ કરતા કરતા મારો દીકરો લાવો, મારે એને જોવો છે, તો ગામના લોકો તે દીકરાને લઈ આવ્યા અને નાનબાના ખોડામાં બેસાડ્યો અને ખોડામાં બેસાડ્યા બરોબર નાનબા ફૂલોનો ઢગલો થઈ ગયા। તે ચમત્કાર જોઈ લડાઈ કરવા આવેલ રાજા નાનબાના ફૂલોના ઢગલા આગળ નતમસ્તક થઈ જઈ કરગરવા લાગ્યા અને માફી માંગી કહ્યું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે અને નાનબાનું વહેલું લોહીના ખાબોચિયામાંથી લોહીથી કપાળે ચાંદલો કર્યો અને ગામમાં 5 ઈંટોની દેરડી બનાવી 5 ગજ જગ્યા મંદિર માટે ફાળવી અને રાજા નાનબાને પૂજવા લાગ્યા। ત્યારથી નાનબા માતાજી તરીકે પૂજાવા લાગ્યા અને હાલના સમયમાં પણ નાનબાનું મંદિર લીંબોદરા ગામે છે અને તેઓને પૂજવામાં આવી રહ્યા છે। સમય જતાં લીંબોદરા ગામના રહેવાસી ચૌધરી માનસંગજી કુબેરજી સંવત 1908 વૈશાખ સુદ 5મના રોજ નાનબાની જ્યોત ભીમપુરા ગામે લાવી સ્થાપના કરી તથા ભીમપુરા ગામના સમસ્ત ગ્રામજનો મળી ગ્રામ્ય માતા તરીકે મંદિરનું નિર્માણ કરાવ્યું। સમય જતાં ભક્ત શ્રી ડુંગરભાઈ સેવા કરી અને હાલના વર્તમાન સમયમાં તેઓ શ્રીના પૌત્ર ભક્ત શ્રી રામાભાઈ ચૌધરી પૂજા પાઠ કરી રહ્યા છે। ત્યારથી નાનબા સદી સિકોતર માતાના આશીર્વાદ સદાય સમય માટે ભીમપુરા ગામના ગામવાસીઓ ઉપર રહ્યા છે। નાનબાના સેવક શ્રી રામાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં નાનબા માતાજી તરીકે 165 વર્ષથી પૂજાઈ રહ્યા છે અને નાનબા માતાજીના આશીર્વાદથી આજ દિન સુધી અમારા ગામના કોઈ વ્યક્તિનું અકસ્માતથી અકાળે મૃત્યુ થયું હોય તેવી કોઈ ઘટના ઘટી નથી અને કોરોના જેવી મહામારીમાં પણ અમારા ભીમપુરા ગામમાં એક પણ વ્યક્તિનું કોરોના થવાના કારણે મૃત્યુ થયું નથી। નાનબા માતાજીની બાધા રાખવા માત્રથી માનતા રાખનારા ભક્તોના ભલભલા કામો થઈ જાય છે અને નાનબા માતાજી એ હાજરા હજુર છે એવા અસંખ્ય પરચા પૂરેલા છે જે અમુક ગામવાસીઓએ મહેસૂસ કરેલા છે। ભીમપુરા ગામે નાનબા માતાજીના અણોજા પાડવામાં આવે છે, જેમાં અણોજાના 2 દિવસ ગામમાં કોઈ દૂધનું વેચાણ કરતું નથી। કોઈ પણ વ્યક્તિ ગામ બહાર ગયું હોય તો એ રાત બહાર રહી શકે નહીં। કોઈ પોતાના ઘરે એ 2 દિવસ તળવાની વસ્તુ તળતો નથી, જેવા ઘણા નિયમોનું પાલન કરી અણોજા પાડવામાં આવે છે। નાનબા માતાજીના દર વર્ષે ચૈત્ર મહિનામાં 12 અને 13 એમ 2 દિવસ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેમાં 12ના દિવસે હોમ હવન અને રાત્રે જાતર રાખવામાં આવે છે અને 13ના દિવસે સાંજે જમણવાર અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આ 2 દિવસ ગામના બહાર ગામ રહેતા લોકો પણ ગામમાં આવી જાય છે અને સમસ્ત ગામ ભેગું થઈ હર્ષોલ્લાસ સાથે 2 દિવસનો પ્રસંગની ઉજવણી કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, જીપી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું વિશાલ પંચાલ। આજે આપણે વાત કરીશું ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ભીમપુરા ગામની કે જ્યાં ભીમપુરા ગામની અંદર નાનબાઈ સદી માતાજીનું એક ચમત્કારિક મંદિર આવેલું છે, જેના ચમત્કારો વિશે અને તેઓની કહાની વિશે માતાજીના સેવક શ્રી રામાભાઈ ચૌધરી પાસેથી હકીકત જાણીશું। નાનબાઈ માતાજી કોણ હતા અને ક્યાંથી આવ્યા? નાનબાઈ માતાજી મૂળ ઊંઝા ઉનાવાના ઉમતા ગામના દીકરી હતા ચૌધરીની અને તેઓ સેધી માતાનું પરણાયું લઈ અને સેધી માતાના સેવક હતા। 1725માં તેઓ લીંબોદરા ગામે આવ્યા। નાનબાઈ માતાજી કેવી રીતે સતી થયા અને માતાજી તરીકે પૂજાવા લાગ્યા? નાનબાઈ માતાજી ગણેશ ચૌધરીને લગ્ન કરીને જે વખતે લીંબોદરા ગામે આવ્યા એ વખતે
લીંબુદરામાં ટેમ જતો સમય જતો ભગતસિંહ રાજા જે કલોલનો 242 ગામનો જે રાજા કહેવાય એ આ લીંબુદરા ઉપર એમની નજર બગડીને લીંબુદરા એમને લેવું હતું. એટલે ગણેશ ચૌધરીને તેડું મોકલ્યું. ગણેશ ચૌધરીને તો કલોલ બોલાવ્યા. ગણેશ ચૌધરીને કીધું કે ગણેશ ચૌધરી લીંબુદરા મારે જોવો છે તો તમે મને આપો. ભગતસિંહને માગ્યું પણ ગણેશ ચૌધરી કોઈ મોન્યા નહીં. કે તમે મોનો તો બરાબર છે, નકર ચરાઈ કરીને અમે લીંબુદરા લઈશું. ભગત ઘેર આવીને ગણેશ ચૌધરીને વાત કરી. ભગતસિંહને ગામ ઉપર ચરાઈ કરી. ઘણા બધા સિપાહીઓ સામે સામે અવર નુકસાન પણ થયું. અને આ રીતે ગણેશ ચૌધરી યુદ્ધમાં ગવાઈ ગયા. એ વખતે નામદેવ માતાજીને 8 દિવસનો દીકરો હતો. એ વખતે ખબર પડી કે ગણેશ ચૌધરી યુદ્ધમાં ગવાઈ ગયા, એમનું મૃત્યુ થયું. તો ગણેશ ચૌધરીનો પોશાક પહેરી અને નામદેવ માતાજી ઘોડે અસવારી થઈ અને નામદેવ માતા ઘોડે અસવાર થઈ લડવા નીકળ્યા. એટલે યુદ્ધમાં ઘણા બધા સિપાહીઓ માર્યા, ઘણું બધું નુકસાન પણ થયું. એમ કરતાં જે નામદેવ માતાજીને કલ્લું જે ઢીસણું બાંધ્યું હતું એ નીચે ઉતરી ગયું. અનેક સિપાહીને નજર પડી કે આ તો કોઈ સ્ત્રી મારીને જાય છે. તો એમને વાર કરી તરવારનો ઘા કર્યો. જમણો પગ નામદેવ માતાજીનો કપાઈ ગયો. નામદેવ માતાજી ઘોડેથી પડી ગયા. ઘોડેશ્વર માતાજી નીચે પડ્યા. એ વખતે મારો દીકરો લાવો ગામવાળા લોકો માતાજીનો જઈ અને દીકરો લઈને આવ્યા. અને એ દીકરાને લાવીને ખોરામાં મૂક્યો તો નામદેવ માતાજીનો ફૂલનો ઢગલો થઈ ગયો. નામદેવ માતાજીનો ફૂલનો ઢગલો થયો. રીતે માતાજી સતી થયા. એ વખતે આ ભગતસિંહ કગરી પડ્યા અને કગરી પડીને એ બ્લડનો ચોલ્લો કરી કીધું કે માં તારું મારી ભૂલ થઈ જઈ. આ ગામ વચ્ચે એક ઓટો જગ્યા આલી, 5 ઈંટોની દેરી કરી અને તને હું પૂજ્યો. એ રીતેની દેરી કરી, ઓટો જગ્યા આલી અને એ રીતે નામદેવ માતાજી પૂજાવા લાગ્યા. અને પૂજાતો દીથી અમારા વડવા હેડ્યા. તે પડતાપુરા આવ્યા. પડતાપુરાથી એક ડોહાબા ભીમપુરા આવ્યા. એથી હેડ્યા એટલે રોમપુરા લાસરી ગયા. આવો 3-4 ગોમડો અમારા વડવાઓએ બાંધ્યો અને નામદેવ માતાની સ્થાપનાઓ કરી અને એ રીતે નામદેવ માતા પૂજાવા માંડ્યો. એટલે એથી આ ભીમપુરા ગામમાં કુબેરબા જે લઈને આવ્યા અને ભીમપુરા વસાયું, તોરણ બંધાયું અને એ રીતે નામદેવ માતાજી આ રાગે ચાહન કરી અને ડુંગરબાને માતાજી પ્રસન્ન થયો. એ ડુંગરબાને આજે ઘણી બધી માતાજીની મનોકામના પૂરી કરી છે અને આજે ગામ આખું નામદેવ માતાજીને પૂજો પણ છે, બાધાઓ આસ્થાઓ રાખે છે અને ઘણા બધા એના ચમત્કાર પણ છે. નાનભાઈ માતાજી અત્યારે કઈ કઈ જગ્યાએ પૂજાઈ રહ્યા છે? નામદેવ માતાજી આજે લીંબોદરા, પડતાપુરા, ભીમપુરા, રોમપુરા, લાસરી, બનાસકાંઠામાં પણ માતાજી પૂજાય છે. ધીણોજના જે કમાલપુર ગામ છે એ પણ પૂજાય છે. અને ઘણા બધા કાસ્ટોમાં અત્યારે તો જેમ દિવસ જાય એમ માતાજી બહાર પરી જાય છે અને બહાર પૂજાવા માંડ્યો છે. એટલે જુદી જગ્યાએ અત્યારે હાલ માતાજીના બહાર પરચા અને આ રીતે બહાર પડવા માંડ્યો છે. નાનભાઈ માતાજીના અત્યાર સુધીના કેવા ચમત્કારો કે પરચા? નાનભાઈ માતાજીના પરચા ગણો તો આ ભીમપુરા આ દી 165 વર્ષ આજ દિન સુધી થયું પણ કોઈ માણસનું એક્સિડન્ટમાં મૃત્યુ નથી થયું. પછી આજે કોઈ માણસને કહેવાનો મતલબ કે આ કોરોના આવ્યો તો કોરોનામાં કોઈ જગ્યાએ આટલી વસ્તી આવતી જતી હતી પણ કોઈ મૃત્યુ નથી થયું કોરોનામાં અને કોઈ જાનહાનિ ખોટી થઈ નથી. અને માતાજીના દર કહેવાનો મતલબ અનુજાય પડે છે અને અનુજામાં માતાજી સહકાર સાથ આલે છે અને માતાજીનું હવ પૂજા કરે છે. અણુજામાં શું અણુજામાં માતાજીનું અણુજા ગામ પારઈમાં દૂધ નહીં ભરાવાનું. પછી કોઈ આજે માતા જે ઢોરોનું ગોબર જે સોણ કહીએ એ નહીં ભરવાનું, કોઈ તરવાનું નહીં, બહાર ગામ જાઓ તો રાત રહેવાનું નહીં. આવી બધી જે હોય એ બધી પાલન કરો છો તમે? પાલન કરીએ છીએ, પાળીએ પણ છીએ.
હા. આખા વર્ષ દરમિયાન નાનભાઈ માતાજીના કેવા કેવા પ્રસંગ અને પ્રોગ્રામો ગામમાં કરવામાં નાનભાઈ આવે છે? માતાજીના પ્રસંગો ગણવા જઈએ તો ચૈત્ર મહિનામાં 12 માતાજીના 2 દિવસનો પ્રોગ્રામ થાય છે નાનભાઈ માતાજીનો. તે ચૈત્ર મહિનામાં 12ના દિવસે ફૂલનું જાતર હોય છે. બીજા દિવસે સવારે હવન હોય છે ગામ ટોળે, બપોરે પ્રસાદ હોય છે અને રાત્રે માતાજીના ગરબા હોય છે. એ વંશ બરાબર ચાલુ છે, આજે પણ ચાલુ છે અને સારા એવા માતાજીના સેવકો માતાજીની હાજરી આપે છે, દર્શનનો પ્રસાદનો લાભ લેશે. અને એમાંય અત્યારે હાલ તો દર પૂનમ એના મેળા જેવું હોય છે, એની બાધાવાસ્તા પૂનમ થાય છે અને દર પૂનમ 600થી 700 માણસે જમીન માતાની પ્રસાદ લઈને જાય છે. એ માતાજીની દયા અને શ્રદ્ધા. આવા અવનવા વિડીયો જોવા માટે ગુજરાત પ્રચાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.